નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2નું આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તો પૂરક મૂલ્યાંકન 2 ગુજરાતી ધોરણ 7 પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। વિકલ્પો પૂછ્યા છે 2 માર્ક્સના અને 2 વિકલ્પો। પહેલો વિકલ્પ છે, કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે? તો જવાબ આવશે બી, માતાની। બીજો છે, ઘોડે સવાર યુવાને ગ્રામમાતા પાસે શું માગ્યું? તેનો જવાબ આવશે ડી, પાણી। બ આવશે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એ 8 માર્ક્સના અને 8 પ્રશ્નો હશે। એક વાક્યમાં જવાબ આપવાનો, એક પ્રશ્નને 1 માર્ક્સ ગણાશે। અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? એ જવાબ અહીંયા લખેલું છે, તમે તૈયાર કરી લેજો। બીજું, સાચું બોલનારે અને સાચું કરનારે શી કાળજી લેવી જોઈએ? એનો જવાબ અહીં આપેલો છે। ત્રીજું, મન અને તૈલ ધારાવત એટલે શું? એનો જવાબ અહીંયા આપેલો છે। ચોથું, લેખકના બૂટનું માપ દુધામામાં કેવા કાગળ પર લેતા હતા? એ પણ જવાબ અહીંયા લખેલો છે। પાંચમું, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? એનો જવાબ અહીંયા લખેલો છે, જોઈને તૈયાર કરવો। 6, મીરાબાઈ કોનો ચરણ કમર પર વાળી જાય છે? તો એનો જવાબ આપેલો છે ભગવાનના। તો આપણે તમારે જોઈને તૈયાર પ્રશ્ન જવાબ કરવાના રહેશે। 7મો પ્રશ્ન, અંતે લેખકે ફાટેલી નોટ ક્યાં ભદ્રાવી દીધી? તેનો જવાબ પણ આપેલો છે। 8મો, દ્રોણ કોના દરબારમાં અપમાનિત થયા હતા? તેનો જવાબ અહીં આપેલો છે। પ્રશ્ન 2 નીચેની કાર્ય પંક્તિઓમાં યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। 2 ખાલી જગ્યા પૂછાશે અને 2 માર્ક્સની, એક ખાલી જગ્યાનો 1 માર્ક્સ હશે। તો પહેલું છે, માડીનો ખાલી જગ્યા બારે માસ રહે? તો જવાબ આવશે મેઘ। બીજું, અહો કેવું સુખી ખાલી જગ્યા કરતાંય નિર્મુદી છે? તો જવાબ આવશે જોડું। પ્રશ્ન 2નો બ આવશે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। એ 3 વાક્યો હશે અને 3 માર્ક્સના હશે, એક વાક્યનો 1 માર્ક્સ। શું કોપ્યો કે પ્રભુ મુજ પરે? તો જવાબ આવશે ગ્રામ માતા સ્વગત બોલે છે। બીજું વાક્ય છે, મારે કર્મે લખ્યું કથિર? તો જવાબ છે લેખક શાહબુદ્દીન રાઠોડ સ્વગત બોલે છે। ત્રીજું, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રેત છે? બરાબર, તો જવાબ આવશે એનો દરબાર માત્રાવાળા મનોમન બોલે છે। પછી પ્રશ્ન 2નો ક આવશે, પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 2 ખાલી જગ્યા હશે ને 2 માર્ક્સની, એક ખાલી જગ્યાનો 1 માર્ક્સ। સહેજ ખાલી જગ્યા થતાં જ સિંહ જાગી ગયો અને ચોર પર ત્રાટક્યો? તો જવાબ આવશે સંચર। બીજી ખાલી જગ્યા આવશે, પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં ખાલી જગ્યા બંધાઈ ગઈ હતી? તો જવાબ આવશે માયા। પ્રશ્ન બીજાનો ડમાં પૂછાશે, નીચેના દરેક શબ્દ માટે એક એક શબ્દ લખો। 3 પૂછાશે, એના 3 ગુણ, એકનો 1 ગુણ રહેશે। તો પહેલું છે, ગ્રંથની હાથથી લખેલી નકલ? તો હસ્તપ્રત। બીજું, વાહન ચલાવનાર? તો જવાબ આવશે ખારું અથવા નાવિક। ત્રીજું, ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું? તો પોટરી। પ્રશ્ન 3 ક, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। ક નહીં પણ અહીં આ આવશે, ભૂલ છે અહીંયા આવશે બ। તો આમાં આવશે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। એ 2 માર્ક્સના અને 4 શબ્દો પૂછાશે। પહેલું છે પુરાવો, તો એનો આવશે આધાર, સાબિતી। બીજું છે ઉજાસ, તો પ્રકાશ, તેજ। ત્રીજો શબ્દ છે નિકટ, તો નજીક, પાસે। ચોથો છે સૂર્ય, તો ભાસ્કર, દિવાકર। પછી 3બ, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દો, એ પણ 2 ગુણના અને 4 શબ્દો। વિષાદ, તો હર્ષ। પ્રિય, તો અપ્રિય। પ્રેમ, તો નફરત। મુક્તિ, તો બંધન। પ્રશ્ન 3નો ક, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। એમાં 4 શબ્દો અને 2 માર્ક્સના રહેશે, એક શબ્દનો અડધો માર્ક ગણાશે। તાલીમ, તો જો આવી રીતે સુધારવાની જોડણી તાલીમ। સામાજિક, તો આવી રીતે લખાય સામાજિક। ભૂમિતિ, તો આવી રીતે સાચો જવાબ લખાય ભૂમિતિ। કુરુક્ષેત્ર, તો આવી રીતે લખાય કુરુક્ષેત્ર। પછી પ્રશ્ન 3નો ડ, નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। એ 2 પૂછાશે અને 4 ગુણના। જે પહેલું છે, જિંદગી ધૂળધાણી કરવી, એનો જવાબ આપેલો છે, તમારે જોઈને લખવાનો। બીજું, મહોર મારવી, એનો પણ જવાબ અહીંયા આપ્યો છે, વાંચીને તૈયાર કરી લેવો। પ્રશ્ન 4 નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો। 2 વાક્યો હશે ને 2 માર્ક્સના, એક વાક્યનો 1 ગુણ। પહેલું છે, હું આગળ લખી ગયો છું? તો આમાં જવાબ આવશે આગળ।
બીજું છે દીવાદાંડીની પણ અનેક વાતો છે, તો જવાબ આવશે અનેક. પ્રશ્ન 4 બ, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો પૂછાશે. એમાં 2 ગુણ અને 2 વાક્યો છે. પહેલું છે એકી શ્વાસે હું ઘણું બોલી ગયો, તો જવાબ આવશે વિધાન વાક્ય. બીજું, શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં, તો આવશે પ્રશ્નાર્થ વાક્ય. પછી ક, નીચેના વાક્યોમાંથી કર્તા અને કર્મ શોધીને લખો. એ પણ 2 વાક્યો આવશે ને 2 ગુણ. વાક્ય છે હું સંસ્કૃત ભણતો હતો, તો કર્તા આવશે હું, કર્મ આવશે સંસ્કૃત. બીજું વાક્ય છે મને શિષ્યવૃત્તિ મળી હતી, તેમાં કર્તા આવશે મને અને કર્મ આવશે શિષ્યવૃત્તિ. પછી ડમાં આવશે નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં શબ્દ આપ્યા છે અને અહીંયા ગોઠવેલા છે, તો એ રીતે તમારે પરીક્ષામાં ગોઠવવાના રહેશે. એના પણ છે 2 ગુણ. પછી પ્રશ્ન 4 ઈ, નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો. 4 શબ્દો હશે અને 2 ગુણના. એક શબ્દનો અડધો ગુણ રહેશે. જનની તો જાતિવાચક, પ્રેમ તો ભાવવાચક, ત્રીજું હેમંત તો વ્યક્તિવાચક, ચોથો શબ્દ છે ગંગા તો વ્યક્તિવાચક. મિત્રો, આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. આમાંથી તમારે જોઈને પ્રેક્ટિસ કરવું. આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમારે આની પ્રેક્ટિસ કરવી અને પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થવું. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.